કોઈ પણ તહેવાર આવે ત્યારે તહેવારની ઉજવણી માટે આપણે તેની તૈયારીઓ થોડાક દિવસ પહેલેથી શરૂ કરી દેતા હોઈએ છીએ અને તહેવારમાં કેટલાક નાસ્તા પણ બનાવતા હોઈએ છીએ. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે મેં ખસ્તા પૂરી બનાવી છે. ક્રિસ્પી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં 2 ચમચી જેટલા જીરાને આ રીતે વાટી લેવું. હવે એક વાટકીમાં 2 ચમચી જેટલું ઘી લેવું અને ઘીને થોડું ગરમ કરી લેવું. તો એકાદ મિનિટ માટે ગરમ કરી ત્યારબાદ નીચે ઉતારી લેવું. હવે એ ગરમ ઘીમાં 2 ચમચી મેંદાનો લોટ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું અને તેની સ્લરી બનાવવી. તો આ રીતની સ્લરી રેડી થાય છે. હવે એક થાળામાં મેંદાનો લોટ લઈએ. મેં 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં ક્રશ કરેલ જીરો એડ કરી દઈએ. હવે તેમાં મોણ એડ કરીએ. મોણ માટે મેં ઘી લીધું છે, તો 2 ચમચી ઘી એડ કરી દઈએ. તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો. હવે લોટને સારી રીતે મિક્સ કરી દઈએ. લોટને આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ મુઠ્ઠી વાળી જવી. આ રીતે મુઠ્ઠી વળે એવું લોટ હોવું જોઈએ. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ તેનો લોટ બાંધીએ. તો થોડું થોડું પાણી એડ કરી આ રીતે મસળતા જઈ અને લોટ બાંધવો. આ લોટ રોટલીના લોટ જેવું જ બાંધવું અને લોટને સારી રીતે મસળવું. ત્યારબાદ લોટને ઢાંકી અને થોડીવાર રેસ્ટ આપવો. 15 મિનિટ લોટને રેસ્ટ આપ્યા બાદ હવે તેના લુવા બનાવીએ. તો રોટલી વણીએ એ માટે જેટલા લુવા જોઈએ એટલો લુવો બનાવો. આ રીતે 3 લુવા લેવા. હવે તેની રોટલી વણી લઈએ. તો આ રીતે આટલી થિકનેસવાળી રોટલી વણી લેવી. સૌથી પહેલાં 3 રોટલી વણી લેવી. હવે એક રોટલી લઈ અને તેના પર ઘીની સ્લરી લગાવી દેવી. આ રીતે ચારે બાજુ ફેલાવીને સારી રીતે ઘીની સ્લરી લગાવી દેવી. તો ઘીની સ્લરી લગાવ્યા બાદ ઉપર બીજી વણેલી રોટલી મૂકી દેવી અને તેની કિનારી સારી રીતે દાબી દેવી, જેથી કરીને અંદરની સ્લરી બહાર ના નીકળે. ત્યારબાદ તેની પર ફરી આ રીતે ઘીની સ્લરી લગાવી દેવી અને તેના પર ત્રીજી રોટલી મૂકી દેવી. તેની પણ થોડી કિનારે દાબી દેવી અને થોડું હાથ વડે પ્રેસ કરવું, જેથી કરીને રોટલી અને સ્લરી સારી રીતે સેટ થઈ જાય. થોડું આ રીતે વણી લેવું. હળવા હાથે જ વણવું, બહુ વધારે ના વણવું. હવે ઉપર ફરી ઘીની સ્લરી લગાવી દેવી. તો આ રીતે 3 રોટલીના લેયર્સ રેડી થાય છે. હવે તેને કિનારેથી આ રીતે ગોળ ગોળ ફેરવી અને તેનો રોલ બનાવી દેવો. હવે રોલને હાથ વડે થોડો પ્રેસ કરી અને આ રીતે વણી લેવો, જેથી રોલની સાઈઝ થોડી વધારે લાંબી થશે. હવે એ રોલમાંથી એક સરખા પીસીસ કરી લેવા.
પૂરીની સાઈઝ જેટલા પીસીસ કરી લેવા, જે પૂરી માટે આપણે લુવા બનાવીએ એટલી સાઈઝના. તો આ રીતે રોલમાંથી બધા પીસીસ કર્યા બાદ હવે તેને હથેળી પર મૂકી અને બીજા હાથ વડે આ રીતે પ્રેસ કરી ત્યારબાદ થોડો હળવા હાથે વણી લેવું. પૂરીની સાઈઝ જેટલું વણવું, બહુ વધારે પાતળું ના કરવું, મીડિયમ થિકનેસ રાખવી. તો આ રીતે તેની પૂરી રેડી થાય છે. તો મેં બધી પૂરી આ રીતે બનાવી અને રેડી કરી દીધી છે. હવે તેલ ગરમ કરવા મૂકીએ. તેલ લો ટુ મીડિયમ આંચ પર જ ગરમ કરવાનું છે. તેલને બહુ વધારે ગરમ કરવાનું નથી, કેમ કે આ પૂરી વધારે ગરમ તેલમાં જો તળવામાં આવે તો ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચી રહી જશે. હવે તેલમાં પૂરી તળવા માટે એડ કરતા જઈએ. તેલમાં જેટલી પૂરી સમાય એટલી પૂરી એડ કરવી. આ પૂરીને તળાતા 7 થી 8 મિનિટ લાગે છે. તો આ થોડી સ્લો પ્રોસેસ કહી શકાય. આ રીતે ઉપર નીચે ફેરવી અને પૂરીને તળી લેવી. પૂરીનો કલર થોડો ચેન્જ થાય છે અને ગોલ્ડન બ્રાઉન દેખાય છે. તો આ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તેને કાઢી અને એક ડીશમાં મૂકી દઈએ. તો આ રીતે બધી જ પૂરી તળી લેવી. તો બધી જ લેયર્સ પૂરી તૈયાર છે. જુઓ કેટલા સરસ લેયર્સ દેખાય છે અને ખૂબ જ ક્રિસ્પી બને છે. એકવાર જરૂરથી બનાવી જોજો. આ પૂરી લાંબા સમય માટે પણ સ્ટોર કરી શકાય છે. લેયર્સ ખસ્તા પૂરીની રેસીપી તમને કેવી લાગી મને જણાવજો. રોજ નવી રેસીપી જોવા યુટ્યુબ ચેનલમાં ઘર કી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો. થેન્ક યુ.